નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે એ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની 2026 માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે, જેમાં ટોટલ પીએસઆઈની 858 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને કોન્સ્ટેબલની 12,733 જગ્યા ઉપર છે એ ભરતી કરવામાં આવશે. તો આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ છે એ 3 ડિસેમ્બર 2025થી ભરવાના શરૂ થશે. તો ફોર્મ ભરવાના શરૂ થાય એ પહેલાં તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તૈયાર રાખવા જોઈએ, જેથી ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. અને ડોક્યુમેન્ટની ક્યાં જરૂર પડશે, તો સૌપ્રથમ તો અહીંયા તમારે આધાર કાર્ડની જરૂર પડશે. ત્યારબાદ તમારો ફોટો અને સિગ્નેચર તે બંનેની જરૂર પડશે. ત્યારબાદ શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે કે તમારી જન્મ તારીખ માટે તમારા એલસીની જરૂર પડશે. ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ. જો તમે એકલું કોન્સ્ટેબલનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારે ધોરણ 12ની માર્કશીટ છે તેમની અહીંયા જરૂર પડશે. ત્યારબાદ ગ્રેજ્યુએટની માર્કશીટ. તો તમે પીએસઆઈનું ફોર્મ ભરવા માગતા હોય તો અહીંયા તમારે ગ્રેજ્યુએટની માર્કશીટ જોશે. જો તમે એકલું કોન્સ્ટેબલનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારે ગ્રેજ્યુએટની માર્કશીટની કોઈ પણ પ્રકારે જરૂર નથી. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ. અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ 1 થી 2 વર્ષ સુધી શરૂ રહી હોય એવો જ તમારે અહીંયા આપવો, કારણ કે ભરતીની તમામ માહિતી છે એ તમને મોબાઈલ અને ઈમેલ એડ્રેસ ઉપર આપવામાં આવતી હોય છે. તેથી શરૂ હોય તેવો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ જાતિનો દાખલો એટલે કે એસસી એસટી અને ઓબીસીમાં આવતા હોય તો તેમણે જાતિના દાખલાની પણ જરૂર પડશે. ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. આ ફક્ત ઓબીસીના ઉમેદવારો માટે છે. જનરલ, એસસી એસટી કે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો તેમણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર નથી રહેતી. અને ઓબીસી માટે પણ છે, છેલ્લા 3 નાણાકીય વર્ષ માટે માન્ય હોય તેવા જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે. જો છેલ્લા 3 નાણાકીય વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમારે ફરીથી છે એ નવું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ એટલે કે તમે જનરલ કેટેગરીમાં આવતા હોય અને તેમાં પણ છે એ 10% અનામત મેળવવા માગતા હોય તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની તમારે જરૂર પડશે. ત્યારબાદ સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ. જો તમારી પાસે હોય તો તમે અહીંયા રમતગમતનું છે એ સર્ટિફિકેટ એડ કરી શકો છો. ત્યારબાદ એનસીસીનું સી સર્ટિફિકેટ. જો તમારી પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. અને અગાઉ જો તમે ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેમની ઓજસ આઈડીની જરૂર પડશે. પરંતુ જેમને રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તે લોકો છે એ ડાયરેક્ટ પણ ફોર્મ અહીંયા ભરી શકે છે. તો અહીંયા તમારે ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો પણ જવાબ